26 मई को प्रधानमंत्री नरेंद्र मोदी वडोदरा के दौरे पर है। तो प्रधानमंत्री नरेंद्र मोदी के वडोदरा आगमन को लेकर मेयर पिंकीबेन सोनी की अगुवाई में वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर आज एक बैठक मिली थी। मेयर पिंकीबेन सोनी की अगुवाई में मिली हुई इस बैठक में डिप्टी मेयर चिराग बारोट, स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू, डिप्टी म्यूनिसिपल कमिश्नर समेत पालिका के विभागीय बड़ा और अन्य कई अधिकारी मौजूद रहे थे। इस बैठक के तहत प्रधानमंत्री नरेंद्र मोदी के वडोदरा के कार्यक्रम को लेकर चर्चाएं की गई थी। कार्यक्रम के आयोजन के बारे में अधिकारियों की विभिन्न कमेटियों की रचना की गई है और अधिकारियों को जो जिम्मेदारियां सौंपी गई थी उसका रिव्यू भी लिया गया है। कार्यक्रम में कोई भी चूक न रहे उसका विशेष ध्यान रखा जा रहा है। तो वहीं प्रधानमंत्री नरेंद्र मोदी के वडोदरा आगमन कार्यक्रम के साथ साथ प्री मॉनसून कामगिरी को लेकर भी इस बैठक में चर्चाएं की गई थी। આજે અમે ગઈકાલે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની મીટિંગ થઈ હતી આ બાબતનું કન્ટિન્યુઅસ મીટિંગ પણ આજે કર્યા હતા। એટલે ચોમાસાનું આગાહી છે એમાં બધા તૈયારીઓ સાથે રહે એના માટે સુનિશ્ચિત કરવા માટે કરી છે। સાથે સાથ વીવીઆઈપીના આગમનને લીધે તમામ સિક્યોરિટી સ્ટ્રક્ચર્સ, રોડ મેન્ટેનન્સ, આ બધુંનું કામગીરી જે રૂટીન કામગીરી છે એના બાબતમાં પણ અમે મીટિંગ કરી છે। અને આ વખતે વડોદરાના નાગરિકો દ્વારા એ સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવી છે। એમાં તંત્રને કેવી રીતે સપોર્ટ આપી શકાય અને નારી શક્તિથી જે સન્માન કાર્યક્રમ થવાના છે એ બાબતમાં જે અમુક વસ્તુઓ પ્રોટોકોલ પ્રમાણે સુનિશ્ચિત કરવાનું રહેશે। રોડ સેફટી, ગાર્ડન્સ અને સ્વચ્છતા અને ડ્રેનેજ, રોડ મેન્ટેનન્સ બધા બાબતમાં અમે ચર્ચા થઈ છે। એટલે આ કેવી રીતે સારી રીતે સફળ બનાવી શકાય અને આવા એક સંજોગોમાં સિટીને કેવી રીતે બ્યુટિફિકેશન અત્યારે થઈ રહ્યા છે એટલે લાઇટિંગ હોય અને જે રીતનું ભારતીય ઓપરેશન સિંદૂર અને આપણી સેનાએ બહુ સફળતાપૂર્વક કર્યું છે એટલે એમને સન્માન આપવા બદલ જે પણ પગલાઓ અત્યારે કાર્યક્રમો થઈ રહ્યા છે એને ભાગરૂપે વડોદરાને પણ એક મોકો મળ્યો છે। એમાં સારું બનાવવા માટે તંત્ર દ્વારા જે સારું કામગીરી કરવાના છે એ બાબતમાં વહીવટી તંત્ર, પોલીસ અને મહાનગરપાલિકા તરફથી કરવા માટે અને ફિલ્ડમાં આની અમલીકરણ થાય એ બાબતનું આજે મિટિંગ કરવામાં આવી છે। હા, રૂટ એરપોર્ટ સર્કલ બાબત બહાર છે, એરપોર્ટથી લઈને એરપોર્ટ સ્ટેશન સુધી છે, નાનકડો રૂટ છે। પણ આને સેફ પેસેજ થાય, માની વીવીઆઈપીનું પેસેજ સેફ થાય એના માટે જે પણ પગલાઓ લેવાના છે સીસીટીવીથી, રોડથી, બેરિકેડિંગથી લઈને આ બાબતના અમલીકરણ સારી રીતે થાય એ બાબતનો અમે અત્યારે સુનિશ્ચિત કરવા માટે પ્રયત્ન કરીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।